અમરેલીમાં લંપટ શિક્ષક દ્વારા બે વિદ્યાર્થીનીઓ પર દુષ્કર્મનો મામલો। ધોરણ 4 માં અભ્યાસ કરતી બાળકી પર શિક્ષક દારૂ પીને આચરતો હતો દુષ્કર્મ। શિક્ષક મહેન્દ્ર કાવઠિયાના દુષ્કૃત્યને લઈને અમરેલી જિલ્લાના બાબરામાં રોષ। બાબરામાં સમગ્ર સમાજ દ્વારા મામલતદારને આવેદન પાઠવી ફાંસીની સજાની કરી માંગ। મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો મામલતદાર કચેરીએ પહોંચ્યા। એસઆઈટીની રચના કરી તાત્કાલિક કેસ ચલાવી સખ્તમાં સખ્ત સજા કરવાની કરાઈ માંગ। એક કુમળી વયની જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બે બાળકીઓ સાથે દુષ્કૃત્ય જે આચરેલ છે એક શિક્ષકે જેમની ફરજ ગુરુ તરીકેની વિદ્યાર્થીઓને સારા સંસ્કાર અને સારા નાગરિક બનાવવાની હોય એ જ જ્યારે પોતાનું ભાન ભૂલી અને સમાજમાં એક કલંકિત રૂપે જે બનાવ બને એવો જે દુષ્કૃત્ય કરતા હોય એવા જે અપરાધી છે એને સખતમાં સખત સજા થવી જોઈએ। આ જે અમરેલીની જે બે બાળાઓ ઉપર દુષ્કૃત્ય થયું છે એ કોઈ સમાજની, કોઈ વ્યક્તિની, કોઈ ધર્મની નહીં, પરંતુ આપણા રાષ્ટ્રની દીકરીઓ છે। એમની ઉપર ફરીવાર આવું કૃત્ય ન થાય એના માટે સરકારશ્રી ગંભીરતાથી સીટની રચના કરી એ બાબતે તાત્કાલિક એમનું ચાર્જશીટ રજૂ કરી સ્પેશિયલ પ્રોસિક્યુશનની નિમણૂક કરી અને આ ટ્રાયલ છે ઝડપી ચલાવી અને આરોપીઓને સખ્તમાં સખ્ત સજા કરે અને દાખલારૂપ રેર એન્ડ રેર કેસની જે ફાંસીની સજા છે આવી સજા કરી અને દાખલો બેસાડે જેથી કરીને ભવિષ્યમાં આ જે જ્ઞાનના મંદિર છે એમાં આવી ઘટનાઓ ન બને। એના માટે અમે મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરેલી છે અને સરકારશ્રી પાસે પણ એવી અમારી અપેક્ષા અને માંગણી છે। સરકાર આમાં જરૂર કંઈ આગળના પગલાં લઈ અને ઝડપથી ટ્રાયલ ચલાવી અને એક દાખલારૂપ સજા આમાં કરશે એવી અપેક્ષા છે।